નવસારી બાદ હવે વાત ડાંગ જિલ્લાની કરીએ, જ્યાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ડાંગ જિલ્લાના, જ્યાં અવિરત વરસાદ રહ્યો. જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર અને વઘઈ તાલુકા થયા પાણી. બપોરના 4 વાગ્યા સુધીમાં આહવામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, તો સુબીર અને વઘઈમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો. ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં પૂર આવ્યું. અંબિકા નદી 2 કાંઠે વહેતી થતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા. જિલ્લા પ્રશાસને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અનેક ગામો પાછલા 24 કલાકથી સંપર્ક વિહોણા બન્યા છે. તો ખાપરી અને પૂર્ણા નદીમાં પણ પૂર આવ્યું. ડાંગના વઘઈ પાસે આવેલો ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપમાં દેખાયો. અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. નવસારીમાં આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો. ખાસ કરીને ચીખલીમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો. ચીખલીમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો. તો ખેરગામમાં આજે 5 ઇંચ, વાંસદામાં 3 ઇંચ વરસાદ વરસ્યો. ઉપરવાસ અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાના પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવ્યું. ત્રણેય નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. ભયજનક સપાટી નજીક વહેતી હોવાથી પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. પૂર્ણા નદીના કાંઠે વસેલું નવસારી શહેર અને કાવેરી અને અંબિકા નદીના કાંઠે વસેલા બિલીમોરામાં પૂરની શક્યતા સૌથી વધુ જોવામાં આવી રહી છે. તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ અંબિકા નદીના દ્રશ્યો. ડાંગમાં મુસળધાર વરસાદ વરસતા અંબિકા નદીમાં પૂર આવ્યું. અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થતા બંદર વિસ્તારમાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અંબિકા નદીના પાણીમાં ચોપાટી પણ ગરકાવ થઈ ગઈ છે. લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડા પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ભરતીના સમયે જળસ્તર વધવાની સંભાવના છે. નદી કિનારે લોકોને ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નદી કિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.